નવસારી શહેરમાં વરસાદી માહોલ જામતા જ સમસ્યાઓ ઉદ્ભવે છે। ત્યારે વર્ષોથી પાણી ભરાવા સાથે ડ્રેનેજ અને ગંદકીની સમસ્યાથી ત્રસ્ત શ્રમિકો સાથે અન્યાય થઈ રહ્યો હોય તેવી રજૂઆત આજે મહાપાલિકા ખાતે કરવામાં આવી હતી। હાલમાં પડેલા માવઠાને કારણે માત્ર વરસાદી માહોલ જામ્યો છે, પરંતુ વિધિવત ચોમાસું હજુ શરૂ થયું નથી। ત્યારે પણ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે થોડા જ વરસાદમાં શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાવાની ફરિયાદો સામે આવી છે। જેમાં વોર્ડ નંબર 13 માં આવેલા ટીગરા નવી વસાહત કે જ્યાં સૌથી વધુ શ્રમિકોની વસ્તી છે, ત્યાં છેલ્લા 15 વર્ષથી વરસાદી પાણી રહેણાંક વિસ્તારમાં ભરાય છે। અહીં ભરાતા વરસાદી પાણીને કારણે મચ્છરજન્ય રોગચાળાની વકરવાની ભીતિ પણ રહે છે। ત્યારે 5 દિવસથી પડી રહેલા વરસાદને પગલે નવી વસાહત વિસ્તારની ગલીઓમાં પણ પાણી ભરાયા છે, જેને કારણે ગંદકીનું સામ્રાજ્ય સ્થાપિત થયું છે। સાથે જ ઉભરાતી ગટરો પણ જાણે રોગચાળાને આમંત્રણ આપી રહી હોય તેવું લાગી રહ્યું છે। આ મામલે અનેક વખત મહાનગરપાલિકાને ફરિયાદ કરવા છતાં પણ આ બાબતે કોઈ પણ નિરાકરણ આવતું ન હોવાનું સ્થાનિકોનું કહેવું છે। ટીગરા નવી વસાહતથી અમે બધા આવેલા છે આ રેલી લઈને, અને આજે 4-5 દિવસથી અમને સાહેબ પાણી નથી મળ્યું। અરજી પર અરજી કરીએ છીએ, ફોન પર ફોન કરીએ છીએ, હા આવશે, પણ પાણી અમને આજે 4 દિવસથી પાણી નથી મળ્યું। સાહેબ કેવી રીતના અમે રહેવાનું? આજે 4 દિવસથી પાણી પીવાનું નથી મળતું, નથી નાવાનું મળતું। ઘડી અમે અરજી કરીએ, આ લોકો સાંભળતા નથી સાહેબ। અમને ભૂલી જ ગયા તેવું લાગે। ટીગરા નવી વસ્તીમાં કોઈ સફાઈ